બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના માંડવી પાણીગેટ રોડ વચ્ચે આવેલ જમનાબાઈ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શુભ અવસરે સરકાર અઝીમે મિલ્લત જુમ્મા મસ્જિદ વાળા બાબા સાહેબના પુત્ર હજરત સૈયદ કબીર બાબા સાહેબની ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં હજરત સૈયદ કબીર બાબા સાહેબ સાથે સામાજિક કાર્યકર્તા ફારૂકભાઈ સોની, જમનાબાઈ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીજ્ઞા મેડમ નાયક, જિયાઉલ રહેમાન કચ્છી, આફતાબ મેમન, બાબુભાઈ ચશ્માવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાંભળો ફૂડ વિતરણને લઈ અને ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નિમિત્તે સરકાર હજરત સૈયદ કબીર બાબા સાહેબ અને જીજ્ઞા મેડમ નાયક અને ફારૂકભાઈ સોની શું કહી રહ્યા છે। रिपोर्ट अजीज झुपेलवाला। का शुभ प्रसंग पे आज जमनाबाई हॉस्पिटल में फ्रूट वितरण कार्यक्रम में क्या कहोगे? अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के सिलसिले में जो जमनाबाई दवाखाने में जो दर्दी हैं, जो मरीज हैं, उनको फारूक भाई सोनी की जानिब से फ्रूट देने में आ रहा है ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम की खुशी में। और फारूक भाई ने मुझे भी दावत दी कि आप आएँ और आप अपने हाथों से सबको फ्रूट दें। तो फ़कीर कादरी इनकी दावत पर हाजिर आया। मोहम्मद पैगंबर साहब रहमतुल्लिल आलमीन है सल्लल्लाहु अलैहि वसल्लम, ईद मिलाद है, उसके बारे में आशिक रसूल को क्या मैसेज दोगे? ईद मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम का त्यौहार तमाम आशिक रसूल सल्लल्लाहु अलैहि वसल्लम को सुकून इत्मीनान से और शरीयत की पाबंदी के साथ मनाना चाहिए। हमें इस्लाम भी यही दर्ज देता है और सुकून इत्मीनान के साथ हर एक त्यौहार मुसलमान लोग अपना त्यौहार खुशी से मनाएं और बड़ी शान और शौकत से मनाएं, मगर शरीयत की हद में रहकर। आपका परिचय? मेरा नाम फ़कीर कादरी सैयद कबीरुद्दीन कादरी, नायब सज्जादा खानकाहे अहले सुन्नत। ઉપલક્ષમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે, શું કહેશો? નમસ્કાર। આજરોજ ઈદે મિલાદના પ્રોગ્રામ નિમિત્તે ફારૂકભાઈ સોની દ્વારા તથા પીર સાહેબ દ્વારા અહીંયા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને બધાને દુઆ આપવામાં આવેલ છે। આ રીતે વારંવાર કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવેલ છે, તે બદલ દરેક મુસ્લિમ બિરાદરોને ખૂબ ખૂબ શુભેચ્છા। થેન્ક યુ। જુમ્મામસ્જિદવાળા બાવા જે છે એમના સાહેબજાદા અહીંયા ઉપસ્થિત છે, તેમની હાજરીમાં ફ્રૂટ વિતરણ થયું છે, શું કહેશો? જી, એ બહુ ખુશીની વાત છે અને આવી રીતે હું તો એમ કહું છું કે દર 3 મહિને આવતા રહે તો અમને પણ તેમની દુઆનો લાભ મળે, એમના તરફથી શુભાશીષ અમને મળે। જમનાબાઈ હોસ્પિટલમાં જે બી દર્દીઓ છે, મરીજ છે, એ લોકોને બી એમની દુઆનો લાભ મળે ને એ સારું જ છે। તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। મિલાદનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે આજે જમનાબાઈ હોસ્પિટલ ખાતે ફૂડ વિતરણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને દર વર્ષે ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નિમિત્તે અમે ફૂડ વિતરણ કરતા હોઈએ છીએ અને દરેક સમાજને અપીલ બી કરીએ છીએ કે તમે પણ આવો। દરેક હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલો છે ત્યાં જે જરૂર છે, જરૂરતમંદ લોકો છે, એમને ખાસ પહોંચાડવામાં આવે અને આ જમનાબાઈ હોસ્પિટલની અંદર ઘણી સેવા સારી છે। અમારા સુપ્રિન્ટેન્ડન્ટ જીજ્ઞા નાયક જે મેડમ છે એમની સેવા બહુ સારી છે અને ખાસ કરીને અમારા પેગમ્બર સાહેબનું ફરમાન છે કે તમે સૌથી પહેલાં તો તમારા જે પડોશી છે ગમે તે ધર્મના હોય એનું પહેલાં ધ્યાન રાખો, વિધવાઓને સહાય કરો। આ સૂચવે છે અમારા પેગમ્બરનો સંદેશો કે દરેક કોમ સાથે મળીને તમે રહો અને આવનારા સમયમાં નગરજનોને બી અપીલ છે કે બેઉ તહેવારો સાથમાં આવી રહ્યા છે તો આપણે સાથે મળીને ભાઈચારા સાથે ઉજવીએ એવી આશા। જય હિન્દ। સૈયદ કબીર બાબા સાહેબે કિંમતી સમય આપ્યો છે, શું કહેશો? અમારા ધર્મગુરુ છે જુમ્મા મસ્જિદવાળા બાવા, એમને મેં ફોન કરીને બોલાવ્યા છે। ખાસ કરીને એ આયા તો અમને ઘણી ખુશી થઈ કે એમના હાથથી આજે દર્દીઓને ફૂડ વિતરણ થશે તો એમનો આભાર વ્યક્ત કરું છું।
ફારૂકભાઈ સોની, સામાજિક કાર્યકર. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.